સરકારી કર્મચારીઓ માટે મોટો ઝટકો. જૂની પેન્શન અને એનપીએસ પર એક મોટું અપડેટ સામે આવ્યું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારી કર્મચારીઓ ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે. દેશભરના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચ અંગેની આ એક સૌથી મોટી ચર્ચા છે, જે ફરી એકવાર તેજ બની છે. ખાસ કરીને જૂની પેન્શન યોજના ઓપીએસ વિરુદ્ધ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ. કર્મચારી સંગઠનો જે લાંબા સમયથી ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે, કારણ કે તે નિવૃત્તિ પછી છેલ્લા મૂળભૂત પગારના 50% અને ડીએની ગેરંટીકૃત પેન્શન પ્રદાન કરે છે. જોકે પરિસ્થિતિ હવે પહેલા જેવી નથી. લગભગ 2 દાયકાથી કાર્યરત એનપીએસે કર્મચારીઓ અને સરકાર પાસેથી આશરે ₹16.5 લાખ કરોડ ભંડોળ એકઠા કર્યા છે, જેના કારણે ઓપીએસમાં સંપૂર્ણ વળતર ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. હકીકતમાં ઓપીએસ અને એનપીએસ વચ્ચેનો સૌથી મોટો તફાવત ગેરંટી છે. જૂની પેન્શન યોજના હેઠળ કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળતું હતું, જ્યારે એનપીએસ બજાર સંકળાયેલ સિસ્ટમ છે, એટલે કે નિવૃત્તિ પછી મળતું પેન્શન રોકાણોની વૃદ્ધિ અને બજારના પ્રદર્શન પર આધાર રાખે છે. આ જ કારણ છે કે ઘણા કર્મચારી સંગઠનો તેને અસુરક્ષિત માને છે. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન એ 8મા પગાર પંચને આપેલા પોતાના મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે એનપીએસ હેઠળ કેટલાક કર્મચારીઓને માત્ર ₹200 થી ₹2000 સુધીનું પેન્શન મળી રહ્યું છે, જે ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. જોકે કર્મચારી સંગઠનો પણ હવે સ્વીકારી રહ્યા છે કે ઓપીએસને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવું સરળ રહેશે નહીં. એઆઈએનપી એસસીએફના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર મનજીતસિંહ પટેલના જણાવ્યા અનુસાર એલઆઈસી, એસબીઆઈ, યુટીઆઈ અને અન્ય સરકારી નાણાકીય સંસ્થાઓ દ્વારા એનપીએસ ભંડોળનું વિવિધ બજાર સાધનોમાં રોકાણ કરવામાં આવ્યું છે. જો આ નાણાં અચાનક પાછા ખેંચી લેવામાં આવે છે, તો માત્ર રોકાણોને અસર થશે નહીં, પરંતુ નાણાકીય બજારોને પણ ગંભીર અસર થઈ શકે છે. આજે એનપીએસ માત્ર એક પેન્શન યોજના નથી રહી, પરંતુ ભારતીય નાણાકીય બજારનો એક મુખ્ય ભાગ બની ગઈ છે. કર્મચારીઓ દર મહિને તેમના પગારના 10% ફાળો આપે છે અને સરકાર ઓપીએસમાં 14% થી 18.5%ની વચ્ચે ફાળો આપે છે. એવો અંદાજ છે કે એનપીએસ દ્વારા દર મહિને બજારમાં ₹12,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવે છે. તેથી જો એનપીએસ નાબૂદ કરવામાં આવે છે, તો તે બજારની તરલતા અને નાણાકીય સંસ્થાઓને અસર કરી શકે છે. આ જ કારણ છે કે કર્મચારી સંગઠનો હવે જૂની પેન્શન યોજના ઓપીએસ જેવી ગેરંટીની માંગ કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે એનપીએસ અથવા ઓપીએસને સંપૂર્ણપણે નાબૂદ કર્યા વિના ગેરંટીકૃત પેન્શન, ડીએ સુરક્ષા અને લઘુત્તમ પેન્શન જેવા લાભો તેમાં ઉમેરવામાં જોઈએ. વિજ્ઞાનો કહે છે કે જો સરકાર 18.5% સુધી યોગદાન આપે છે, તો તે જ માળખામાં ઓપીએસ જેવી સુરક્ષા કવચ બનાવી શકાય છે. 8મું પગાર પંચ હવે ધીમે ધીમે તેના સક્રિય તબક્કામાં પ્રવેશી ગયું છે અને દેશભરના કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે. કમિશન 22-23 જૂન 2026ના રોજ લખનૌમાં પણ યોજાવા જઈ રહી છે, જ્યાં પેન્શન, ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આવનારા સમયમાં આ ચર્ચા ફક્ત ઓપીએસ વિરુદ્ધ એનપીએસ સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ તે નક્કી પણ કરશે કે શું ભારત ભવિષ્યમાં હાઇબ્રિડ પેન્શન મોડેલ બનાવી શકશે, જે કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડે છે અને સરકાર પર નાણાકીય બોજને પણ નિયંત્રિત કરે છે. ધન્યવાદ.